દહેજની દીપક ફિનોલેક્સ કંપની દ્વારા વરસાદી પાણીની ઓથમાં જાહેરમાં છોડાયેલ પ્રદૂષિત પાણીને લઈને જીપીસીબી એક્ટની અવગણના કરવા બદલ પગલાં ભરાશે ખરા? જીપીસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરીને જવાબદાર કંપનીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ બંધ શા માટે ન કરવી જોઈએ? પર્યાવરણ પર ખતરારૂપ કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ કારણે આવી કંપનીઓ લોકો, પ્રાણી, પશુ પંખીના સ્વાસ્થ્ય માટે પણ જવાબદાર ગણાય. ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની ઔદ્યોગિક વસાહતમાં આવેલ દીપક ફિનોલેક્સ નામની કંપની દ્વારા ગતરોજ કંપનીના ગેટની બાજુની દિવાલમાં બાકોરું પાડીને પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીની ઓથમાં છોડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબીની રજૂઆત કરવામાં આવી હતી. તેને પગલે અધિકારીઓ દ્વારા કંપની ખાતે આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી તેની કોઈ જાણકારી આ લખાઈ છે ત્યાં સુધી મળી શકી નથી. દીપક ફિનોલેક્સ કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ સંબંધી નિયમોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી ખરેખર આવી જાહેરમાં પ્રદૂષણ છોડનાર કંપનીને બંધ કરવી જોઈએ. ત્યારે જીપીસીબીના તપાસ અધિકારીઓ કેવા શિક્ષાત્મક પગલાં લેશે એ બાબતે ભરૂચ જિલ્લાના લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. આ કંપનીના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી જાહેર રીતે વરસાદી કાસમાં છોડવામાં આવતા પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવા ઉપરાંત દહેજ, અંબેટા જેવા ગામોની જનતાના આરોગ્ય માટે પણ આ બાબત ખતરા સમાન હોય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવી બેજવાબદાર કંપનીને ખરેખર બંધ કરવી જોઈએ એવી ભરૂચ જિલ્લામાં લોકમાંગ ઉઠી છે. આ દિવાલ તોડી અને પર્યાવરણને બિંદાસપણે નુકસાન કરી રહ્યા છે. કેટલા દિવસથી ચાલી રહ્યું છે. આ ગટર પણ જોઈ શકો છો, આ આખી લાલ લાલ કરી છે. હા, આ ફિનોલેક્સ કંપનીની દિવાલ અહીંયા વાલ છે, અહીંયાથી નાખે છે એ લોકો. ફિનોલેક્સ દીપક ફિનોલેક્સ દહેજ બિંદાસપણે આપણી વરસાદી કાંસા ગટર દીપક નાઇટ્રેટમાં ખુલ્લેઆમ ગટર કરી અને પોલ્યુશનવાળું પાણી નીકળી રહ્યું છે. બિંદાસપણે પર્યાવરણને જાહેરમાં નુકસાન કરી રહ્યા છે આ કંપનીઓવાળા. આપ જોઈ શકો છો આખી ગટર છે જાહેર વરસાદી કાંસમાં, એના અંદર આ પાણી નીકળી રહ્યું છે. એની આપ જોઈ રહ્યા છો તારને.